તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. આજે આપણે થોડીક ખરીદી કરવા જવાનું છે તો જઈએ. આજે રવિવાર છે ને એટલે બધું બંધ છે, કોઈ નથી, બધી શોપ બંધ છે. આપણે જઈ રહ્યા છીએ પ્રિન્ટર માટે. જો ચાલતા ચાલતા, કારણ કે અહીંયા તો આપણી પાસે ગાડી હોય નહીં. એટલે તો અહીંયા કઈ રીતની સિસ્ટમ હોય, કોઈને જો વસ્તુ ન જોતી હોય તો આવી રીતે બહાર મૂકી દે, આપણે જોતી હોય તો લઈ જવાની. બરોબર ને પરેશભાઈ? આવી રીતે મૂકી દેવાની બહાર. હું તો પરેશ છે, એસકે છે. જો એસકે ને પરેશ બે આગળ આવેલા જાય છે. આપણે જવાનું છે પ્રિન્ટર લેવા, પછી ત્યાંથી જવાનું છે પરેશને સિમ કાર્ડમાં રિચાર્જ કરાવવા. કેનેડાના ચંપલ ચલો આપણે ઓફિસો લેવાનું છે. આપણે જોવી શું ભાવે આવે છે. ઓફિસો છે શું ભાવનું ભાવ જ નથી લખો. ડોલર તો આપણે ડોલરમાંથી ખરીદી કરી લીધી છે. એક ઓસીકુ લીધું અને એક આ પેપ્સી લીધી. $1.5 આવી એટલે ડોલરમાંથી. A few moments later. જો આપણે આ એલસીબીઓ છે, આ એલસીબીઓમાં શું મળે તમે જરાક મને કમેન્ટ કરીને કહેજો. બરોબર દોસ્તો, એલસીબીઓમાં શું મળે આપણે પહોંચી ગયા છીએ. જો અહીંયા આપણે સિમ કાર્ડનું રિચાર્જ કરાવવાનું છે. આજે રવિવાર છે એટલે દાદા ભાઈ તો શોપ બંધ છે. આ બધું કેનેડા. તો આ રિચાર્જના પ્લાન છે. જો દોસ્તો, આપણે અહીંયા આપણે કાર કે કોઈ બી વસ્તુ રેન્ટ પર લેવી હોય તો અહીંયા આપણને આ રેન્ટ પર મળે $20. ઇન્ડિયાના થાય આપણે 1300 રૂપિયા આજુબાજુ થતા હશે. અહીંયાથી આપણે જો રેન્ટ પર આ ગાડી મળે, બધી ગાડી રેન્ટ પર મળે. જો આપણે અહીંયા આવવું હોય, સિગ્નલ ચાલુ હોય તો હાલવાનું, હોય તો બંધ હોય તો ઊભું રહી જવાનું. અત્યારે આપણે ચાલુ છે. જો યાર દેખાય છે. પવન છે આ તો બાકી ભૂકા કાઢે એવો. અહીંયા ખુરશી મૂકી છે. પછી એક જો સામેની સાઈડ એક ખુરશી મૂકી છે. આવી રીતે અહીંયા બધા બહાર મૂકી દે વસ્તુ, આપણે જોતી હોય તો લઈ લેવાની. જો દોસ્તો, આ મકાન છે. હું 7 મહિના થઈ ગયા કેનેડા આવ્યો. આ મકાનનું કામ હજી આટલું જ થયું છે. 7 મહિનેથી કામ ચાલુ છે આનું. હજી અહીંયા ને અહીંયા જ છે, કાંઈ થયું નથી નવીનમાં આગળ કાંઈ. અહીંયા ગાર્ડન છે. આપણે આજે રવિવાર છે એટલે બધા જો રમે છે ગાર્ડનમાં, અને આપણે હાલીને જ આવી છીએ રખડવા. કા ટ્રાફિક થઈ ગયું છે અહીંયા, પણ ટ્રાફિક થાય. કેવા બધા રમે, પૈસાવાળા બધા. કાકા સાયકલ લઈને જાય છે, પીચુક કરતા.